આજના બાળકોને જોઈને દુનિયા કહે છે આ જનરેશન બહુ બોલ્ડ છે, રિસ્પેક્ટ નથી, મોબાઈલ ફોને બધું બગાડી નાખ્યું છે. પણ સવાલ એ છે, શું ખરેખર એ એરોગન્ટ છે કે પછી એ દુનિયાને સમજાવવાની કોશિશ કરી રહ્યા છે કે હું પણ કંઈક છું? કદાચ એ એરોગન્સ નથી, એ તો સેલ્ફ કોન્ફિડન્સ છે જે દુનિયા સમજી શકતી નથી. આજના બાળકો શું ખરેખર બદલાઈ ગયા છે? એક વખત હતો, બાળકો મોટાને હા પપ્પા, હા કાકા કહીને બોલાવતા હતા. આજના બાળકો પૂછે છે વાય, પણ વાય પૂછવો ગુનો છે શું? નહીં, એ તો ક્યુરિયોસિટી છે. એ ગ્રોથનું પ્રથમ પગથિયું છે. પણ સમસ્યા એ છે કે દુનિયાને કોન્ફિડન્ટ બાળક સમજાતું નથી. એને લાગે છે આ બાળક અહંકારી છે. કોન્ફિડન્સ એ છે પોતાનો વિચારો બોલવાની હિંમત. એરોગન્સ એ છે બીજાના વિચારોને નકારવાની આદત. સોસાયટીની ભૂલો. સોસાયટી આજે બાળકને વેલ્યુઝ નહીં, ફોલોવર્સ ગણતા શીખવાડે છે. પેરેન્ટ્સ કહે છે ટોપર બનજે બેટા, પણ ક્યારેય નથી કહેતા બેટા હમ્બલ પણ રહેજે. આપણે સક્સેસ શીખવીએ છીએ, મેનર્સ નહીં. કોમ્પિટિશન શીખવીએ છીએ, કોમ્પેન્સેશન નહીં. અચીવમેન્ટ શીખવીએ છીએ, એક્સેપ્ટન્સ નહીં. અને જ્યારે બાળક કોન્ફિડન્ટ બને ત્યારે સોસાયટી એને એરોગન્ટ કહે છે. પણ એ એરોગન્ટ નથી, એ સોસાયટીનું પ્રતિબિંબ છે. કોણ આના માટે રિસ્પોન્સિબલ છે? બાળક ખાલી કાગળની જેમ જન્મે છે? એ પર લખવાનું કામ માતા પિતા, શિક્ષક અને સમાજ કરે છે. જો પ્રેમ લખીએ એ પ્રેમી બને છે. જો ઈગો લખીએ એ અહંકારી બને છે. જો રિસ્પેક્ટ લખીએ એ રિસ્પેક્ટફુલ બને છે. તો ભૂલ બાળકની નથી, ભૂલ એ હાથની છે જે એ કાગળ પર લખે છે. ટેકનોલોજી અને નવા સમયનો અસર. હા, સોશિયલ મીડિયાએ અસર કરી છે, પણ આખી સમસ્યા એમાં નથી. ટેકનોલોજી એક ટૂલ છે, એને કેવી રીતે વાપરવું એ આપણા નિર્ણય છે. આજે બાળક મોબાઈલ સાથે જન્મે છે. એ જાણે છે કે દુનિયા તેની મુઠ્ઠીમાં છે, પણ કોઈ એને શીખવતું નથી કે રિયલ રિસ્પેક્ટ ઓનલાઈન ન મળે, રિયલ વર્લ્ડમાં મળે છે. આજના બાળકને ગાઈડન્સ જોઈએ છે, જજમેન્ટ નહીં. લવ જોઈએ છે, લેબલ્સ નહીં. જો આપણે ઈચ્છીએ કે આપણા બાળક હમ્બલ રહે તો આપણે પણ પહેલાં હમ્બલ બનવું પડશે. તમે થેન્ક યુ કહેશો એ પણ રિસ્પેક્ટ શીખશે. તમે ફોન છોડશો એ પણ નેચર જોશે. તમે લવ આપશો એ પણ પ્રેમ આપશે. યાદ રાખો, બાળક એરોગન્ટ નથી જન્મતું, એ એરોગન્ટ બને છે જ્યારે દુનિયા એને લાઇક્સથી માપે છે. તો ચાલો બ્લેમ નહીં, એક્ઝામ્પલ આપીએ, વેલ્યુઝ આપીએ, રિસ્પેક્ટ આપીએ. એ ફ્યુચર નહીં બનાવશે, ફ્યુચર લીડ કરશે. દુનિયા કહે છે આજના બાળકો અહંકારી છે, પણ હું કહું છું એ એરોગન્ટ નથી. એમાં જીત છે, જીત કંઈક મોટું કરવાના સપનાની. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. જો તમને કંઈક શીખવાનું મળ્યું હોય કે તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ છે ઝીટ ટુ વિન, જ્યાં દરેક હાર નવી જીતની શરૂઆત બને છે.